આવી। નખત્રાણા તાલુકાના નેત્રા ગામે આવેલી પ્રાથમિક કુમાર ગ્રુપ શાળા ખાતે તાજેતરમાં શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવી હતી। એસએમસીની રચના બાદ આજે સમિતિની પ્રથમ બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર નેત્રા પ્રાથમિક કુમાર ગ્રુપ શાળા ખાતે શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ વિજયભાઈ સીજુના અધ્યક્ષસ્થાને મળેલી પ્રથમ મીટિંગમાં શાળાના વિકાસ કામો, શિક્ષણનો સ્તર સુધારવા તેમજ આગામી યોજાનાર શાળા પ્રવેશ ઉત્સવ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ શાળાના આચાર્ય આર.કે. પરમારે તમામ સભ્યોને આવકાર્યા હતા। ત્યારબાદ તારીખ 28 જૂનને શનિવારે યોજાનાર શાળા પ્રવેશ ઉત્સવના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને વધુમાં વધુ વાલીઓ પ્રવેશ ઉત્સવમાં જોડાય તે માટે અનુરોધ કર્યો હતો। ત્યારબાદ સમિતિના શિક્ષણવિદ હારૂનભાઈ કુંભારે વિવિધ મુદ્દે પ્રકાશ પાડીને ખૂટતી કડીઓ પૂરવા તેમજ સહિયારા પ્રયાસોથી શાળાનો વિકાસ હાથ ધરવા જણાવ્યું હતું। ત્યારબાદ સમિતિના દિશાબેન જોશીની સર્વાનુમતે મહિલા પ્રોમિનેન્ટ તરીકે વરણી કરવામાં આવી હતી। એસએમસી સમિતિના અધ્યક્ષ વિજયભાઈ સીજુએ શાળામાં ઘટતા શિક્ષકો, સીસીટીવી કેમેરા લગાડવા તેમજ ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવીને બાળકોને શાળાએ લાવવા, અભ્યાસમાં નબળા બાળકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા તેમજ શૈક્ષણિક કાર્યને લગતા અન્ય કામો વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। શાળાની શેરીમાં ભરાતા વરસાદી પાણીના ઉકેલ માટે નવું શૌચાલય બનાવવા, શાળામાં પંખા રિપેરિંગ કરવા, ખૂટતા શિક્ષકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા, વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં સુધારા માટે કેમ્પ યોજવા તેમજ વિદ્યાર્થીઓના આઈ કાર્ડ બનાવવા સહિતના વિવિધ મુદ્દાઓ પર ઉપસ્થિત સમિતિના સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી। આ તકે શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ વિજયભાઈ સીજુ, શાળાના આચાર્ય આર.કે. પરમાર, શિક્ષણવિદ હારૂનભાઈ કુંભાર તેમજ મહેન્દ્રભાઈ જોશી, હુસેનભાઈ કુંભાર, હરજીભાઈ ગંઢેર તેમજ દિશાબેન જોશી, અલ્પાબેન ગરવા, દમયંતીબેન ચારણ, મીણાબેન રબારી તેમજ શાળાની શિક્ષિકા કોમલબેન પટેલ અને રીનલબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છકર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા।